આ તમે મારી પાછળ જે ઘર જોઈ શકો છો તે અહીંયાથી જ ચાલુ થાય છે અને અહીં જ પૂરું થાય છે. તો તમે જોઈ શકો છો કે આ જમાનામાં આવડી પૂરતી જગ્યામાં રહેવું એ કેટલું મુશ્કેલ હોય છે. એમાં પણ એક જ આ ઘરમાં કેટલા જણા રહેતા હશે એનો તો કોઈ અંદાજ જ નથી. ભાઈ કહી રહ્યા છે કે આ એક ઘરમાં 7 જણા રહે છે, જેમાં અહીંયા બાથરૂમ છે, અહીંયા જ લિવિંગ રૂમ જેવું છે આખું, જેમાં 7 લોકો રહી રહ્યા છે. કિચન પણ આપણને જોવામાં કંઈ નથી મળી રહ્યું. લાઇટની પણ અહીં સુવિધા નથી. પાણી પણ તે લોકોને બહાર ભરવા માટે જવું પડે છે. તો આ તો કોઈ સ્માર્ટ સિટી રાજકોટ જેવું મને નથી લાગી રહ્યું કે હોઈ શકે, કારણ કે આખો વિસ્તાર તમે જુઓ ને તો મોટા પ્રમાણમાં પથરાયેલો છે, જે લક્ષ્મીનગરમાં આવેલો છે. હજુ પણ આપણે આગળ જોઈશું કે કેવી રીતે આ લોકો રહે છે, કેવી રીતે પોતાની જીવનશૈલી આમાં ગુજારે છે. તમારો શું પ્રશ્ન છે? અમને કંઈક 25 વાલ આપે તો કંઈક રહેવા મળે. ભાઈ અત્યારે ક્યાં કને હવે રહેવા જાય કોઈ? હમણાં કા ચોમાસું આવશે એટલે બધા કાઢી મેકશે, ગાલો નીકળો અહીંથી. તો નીકળો એવું અહીંયા તંત્ર આવીને કહે છે તમને કે અહીંયાથી નીકળો? એ તો અત્યારે હમણાં કા તો બને અત્યારે બાજુમાં જ. તો આવાસ છે, આવાસમાં કેમ તમે નથી જતા? પણ આમાં કોઈ ભણેલા જ નથી. આમાં કેવું અવાજ ને કેવું શું છે ને એ કેને ખબર પડે? તો RMC એ જઈને તમે કોઈ દિવસ ફરિયાદ કરી છે કે અમને આવાસ કેવું? મ્યુનિસિપાલિટી કોર્પોરેશને અહીં કને જઈને આપણે કીધેલું છે, પછી અહીંના કમિશનરે કીધેલું છે કે અમને તમને દેશું 25 વાલ, તમને ત્યાં સુધી કોઈ નહીં હલાવે, ત્યાં સુધી પડ્યા છીએ. હવે સરકાર મતલબ અહીંયાના તંત્ર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે 25 વર્ષ સુધી નહીં કાંઈ કરવામાં આવે. ના, એ કે વરસાદ તમને તમારી પૈસા અહીં જગ્યા મળશે તેથી આવશે, તમને જગ્યા દેવડાવશે. હવે આમાં જગ્યા તો આવે એમ છે ને. આ રેલવે છે. આગળ અમે પૂછ્યું ત્યારે એમ કહે છે કે રેલવે વિસ્તારમાં તમે આવો છો તેથી તમારા માટે કોઈ આવાસ નહીં આપવામાં આવે, એવું ક્યાંય કહેવામાં આવ્યું છે તમને તંત્ર દ્વારા? હા, કોઈ આવતું જ નથી. તો તમે કીધું ને કે અહીંયા તમને હટાવવા માટે આવે છે. એ તો પણ જ્યારે બધું આ રેલવે પડતું હોય કે રેલવે થાય અત્યારે સ્ટેશન બને તો જેથી અમને નોટિસો 2-3 વાર થઈ ગયા પણ કોઈ જાતું નથી. અચ્છા, હટાવવામાં નથી આવતું. તો જ્યારે વરસાદની સિઝન હોય ત્યારે તમે કઈ રીતે અહીંયા કઈ રીતે એડજસ્ટ કરો? આવી રીતનું કાગળ નાખીને પડ્યા રહીએ. પાણી ભરાય કે એવું? પાણી ભરાય તો નીકળી જાય કે કંઈક તો ઓલા તગારા ને બખડિયા ને એવું લઈને કંઈક નીકળે, પાવડા ને બાવડા લઈને એટલે પાવડી નીકળી જાય બારોબારથી. તમે જોઈ રહ્યા છો કે અહીંયાના લોકો એટલા ભણેલા ન હોવાથી તેમને ખબર જ નથી કે આવાસ અગર મળે છે તો કઈ રીતે તેને મેળવવા અને કઈ રીતે ત્યાં જઈને રહેવું. અને કહેવામાં આવી રહ્યું છે કે તંત્ર દ્વારા પણ કોઈ એવી કોઈ સહાય કરવામાં નથી આવી રહી કે કોઈ આવાસમાં તેમને શિફ્ટ કરવામાં નથી આવી રહ્યા.